હેલો મિત્રો, વેલકમ ટુ જ્ઞાનશાલા. ટાટ HS 2026માં જે એક્ઝામની ડેટ ઘણા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા, એની પ્રિલિમ્સ એક્ઝામ માટેની ડેટ આવી ગઈ છે અને મેઇન્સ એક્ઝામ માટે પણ મોસ્ટ પ્રોબેબલ ડેટ્સ તારીખો લગભગ કહી દીધી છે કે મે મહિનામાં આવશે. મતલબ કે આવનારા 3-4 મહિના જે છે આપણા માટે બહુ જ અગત્યના, બહુ જ કામના છે. તમને માસ્ટર બનાવવા માટે બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર, કે ભાઈ હું તમને એવા જબરજસ્ત કન્સેપ્ટ, ટેકનિક, ટિપ્સ બધી આપવાનો છું કે જેના કારણે તમે ટાટ HSની એક્ઝામ તો ફોડી જ નાખવાનો છો. એટલે તમારા માટે અમે એક જોરદાર બેચ જે કોર્સ લાવેલા છે એનું નામ જ અમે રાખેલું છે માસ્ટર. અમારી સાથે ઓલરેડી રાઈટ પહેલેથી જે લોકોએ બહુ લાંબા વિચારો કરીને અગાઉથી અમારી સાથે જે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, જે મિત્રો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, એમનું અમારી સાથે જોડાવા સાથેનું શું કારણ છે, એમને શું ફાયદો થયો, થોડીક શરૂઆતમાં એમની વાત પણ સાંભળી લઈ. અમદાવાદના સપના પટેલ કરીને એક બેન છે, મેં કીધું સર હું ફર્સ્ટ તો તમારા ટીમનો આભાર વ્યક્ત કરી છું. પોતે લખે છે કે હું 11 કે 12ની કોઈ વિદ્યાર્થીની, કોઈ સ્ટુડન્ટ નથી, હું એક ટીચર જ છું. હાલ 9મા 10મા ધોરણમાં ભણાવું છું. રાઈટ, હાયર સેકન્ડરી કેમેસ્ટ્રીના ટીચર બનવા માટે ટાટ HS એક્ઝામ પાસ કરવાની છે. મેં તમારા યુટ્યુબ પર વિડીયો જોયા, ખૂબ જ સરસ લાગ્યા. મેં તમારો 11-12નો જે આ ટાટ HS માટેનો કોર્સ છે લીધો છે. એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે કે હજુ એક્ઝામ બાકી છે, છતાં એમનું એવું કહેવું છે કે એવું લાગે છે કે હું ખૂબ જ સરસ લખી શકીશ. આ બધું સર તમારા સ્ટાફની મહેનત છે. મને વિશ્વાસ છે કે મારે સારા માર્ક્સ આવશે અને હું આણંદથી છું, હું તમારે ત્યાં આણંદ તમને મળવા આવીશ પેંડા લઈને. ભોલેનાથ તમારી રક્ષા કરે. આ એક વિદ્યાર્થી સુરેન્દ્રનગરના મોહિની પંડ્યા કરીને સર તમારી નોટ્સ, તમારો કોન્ટેન્ટ, એક્સપ્લેનેશન બહુ જ જોરદાર છે. રાઈટ, આ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી માટે તમારો કોર્સ ખરીદ્યો છે, જે મને ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. રાઈટ, એમાંથી ડબલ આઉટપુટ મળે છે, સારું માર્ગદર્શન મળે છે, તમે ઉદાહરણો ઘણા બધા સારા આપીને સરસ ભણાવો છો. ચિંતા કરવાની હવે મારે કોઈ જરૂર નથી. રાઈટ, એમનું કહેવું છે. ઉર્વશી નીનામાં સાબરકાંઠાના એક વિદ્યાર્થીની છે, એમનું પણ કહ્યું સર ઇફેક્ટિવ લર્નિંગ, હું ટાટ HS તૈયારી કરી રહી છું. તમારા વિડીયો યુટ્યુબ પર જોયા હતા સર, એક્ઝામ માટે ઘણા હેલ્પ મળી રહે છે, જેનાથી સબ્જેક્ટ પર પકડ મેળવી શકું છું. આ બેચથી ઘણી હેલ્પ મળી છે. तो कहते हैं दुनिया झुकती है झुकाने वाला चाहिए, बस वैसे ही लोग पढ़ते हैं पढ़ाने वाला चाहिए.